દ્વારકા જિલ્લામાં 251% વરસાદ પડતા કેન્દ્ર સરકારના મેન્યુઅલ મુજબ લીલો દુષ્કાળ જાહેર કરવા માંગ કરવામાં આવી। ખેડૂત આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી। ખેડૂતોનો સંપૂર્ણ પાક ધિરાણ માફ કરવા અને અલગથી 2500 પ્રતિ હેક્ટર દીઠ ચૂકવવાની માંગ કરી। અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતને લઈ તાત્કાલિક ધોરણે સર્વે હાથ ધરી સહાય ચૂકવવાની માંગ કરી। ઉપરાંત પશુપાલકોના અનેક પશુ વરસાદના પગલે માર્યા ગયા છે। તેમના માલિકને તેમજ જીવિત પશુ તેમજ પશુપાલકનું પોતાનું જીવન ચલાવવા યોગ્ય સહાયની પણ માંગ કરાઈ। માછીમારો 45 દિવસથી દરિયો ન ખેડી શકતા હાલત કફોડી છે। તેમને પણ તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરી હતી। કે જ્યાં 140% કરતાં વધારે વરસાદ પડ્યો હોય તો લીલો દુષ્કાળ જાહેર કરવો જોઈએ। સરકાર લીલો દુષ્કાળ જાહેર નથી કરતી, નથી એની દરખાસ્ત કરતી। એટલે આજે ખંભાળિયા ખાતે કલેક્ટર શ્રીને દ્વારકા જિલ્લાના ખેડૂત આગેવાનોએ સાથે મળી અને રજૂઆત કરી હતી કે દ્વારકા જિલ્લાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે। જે અગાઉ સર્વેની કામગીરી કરી છે એમાં ભાણવડ તાલુકાનો સમાવેશ કર્યો નહોતો તો ફરીથી ભાણવડ તાલુકામાં સર્વે કરવામાં આવે। તાત્કાલિક સહાયનો મતલબ જ એ હોય છે કે તાત્કાલિક સહાય મળવી જોઈએ। જ્યારે લોકોને અત્યારે નથી મળતું ત્યારે ઊંચા વ્યાજ વટાવવાના લોકો પાસે જઈને લોકોની મજબૂરી છે, લોકોના ઘરમાં ખાટલો છે, બીમારી છે, ખાવા ધાન નથી, ત્યારે આ જ લોકો વ્યાજના વિષચક્રમાં ફસાઈને વ્યાજવાળાઓ પાસે મોથાજ થઈને બિચારા જાય છે, લાચાર થઈને જાય છે। એમની પાસે ખાવા ધાન નથી, એમના છોકરાઓ ભૂખે તડબડે છે। ત્યારે સરકાર સહાય ન ચૂકવે તો પછી સહાય ચૂકવો, અને એ પણ મામૂલી સહાય 2-3-4 હજાર રૂપિયા ચૂકવો। આ યુગમાં 2-3-4 હજારનું આવે છે શું?